આપણે મોર્નિંગમાં વિચારતા હોઈએ છીએ કે આપણે બ્રેકફાસ્ટમાં શું બનાવીએ, તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દીથી પણ બની પણ જશે. આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી સોજી લીધી છે. હવે તે જ માપથી આપણે ખાટી છાશ લેવાની છે. વધારે પડતી છાશ અંદર લેવાની નથી, નકર ઢીલું બેટર થઈ જશે. હવે તેને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી અહીંયા અમે ઓનિયન, ટમાટર આપણે કટિંગ કરી લઈશું. હવે આ બટેકાને આપણે છીણી લેવાનું છે, તેને આપણે કટિંગ કરવાનું નથી. ગ્રીન ચીલી પણ આપણે કટિંગ કરી લેવાના છે એકદમ નાના પીસીસમાં. આ બટેટાને હવે આપણે છીણી લેવાનું છે, તેને કટિંગ કરવાનું નથી. મેં અહીંયા છીણીને તેને ધોઈને લઈ લીધી છે. છીણીને ધોવી જરૂરી છે એટલા માટે. હવે આ બેટરમાં આપણે બધા જ વેજીટેબલ આપણે મિક્સ કરી લઈશું. તમને વધારે વેજીટેબલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય છે, જેમ કે ક્યુકુમ્બર, કોબી ફ્લાવર એ પણ અંદર એડ કરી શકો છો. મેં અહીંયા ખાલી ઓનિયન, ટમાટર અને પોટેટોનો જ યુઝ કર્યો છે. હવે આપણે રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીશું, જેમાં કે સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને થોડીક અંદર છાશ નાખવાની છે. અને લીલું લસણ હોય તો પણ તેને આપણે મિક્સ કરી લઈશું. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને લાસ્ટમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા પછી તેને આપણે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું. 5 મિનિટ પછી અહીંયા મેં એકદમ નોનસ્ટિકનો તવો લઈ લીધો છે, તેમાં જ બનાવવાનું છે. નોનસ્ટિકનો હોય તેમાં જ બનાવવાનું છે. મેં તેમાં પણ 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે હાફ બેટર મેં અંદર એડ કરી લીધું છે એકદમ સારી રીતે. હવે તેને 2 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. એકદમ આ રીતનું ઉપરથી બેટ થઈ જાય ત્યારે આપણે તેને ખોલીને જોઈ લઈશું. એકદમ આ રીતનું થઈ જાય, એકદમ ઉપરથી આ રીતે ચડી જવું જરૂરી છે, નકર તૂટી જશે. હવે આપણે ધીરેથી આપણે તેને પલટી દઈશું. તેના ઉપર પણ આપણે 2 ચમચી જેટલું તેલ લગાવી લઈશું અને હવે ખુલ્લું જ રાખવાનું છે, ઢાંકવાનું નથી. તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે. હવે બીજો પણ આપણે તે હાંડવો આપણે પાથરી લઈશું. બીજો પણ હાંડવો આપણે રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ